આની નોટો તો નીકળ. રુદ્રનો તો કાંઈ નથી નીકળ્યું, પણ આવી નોટો નીકળ લાડ બધી. પૈસા વાળા અમે થઈ ગયા કા. આવા પૈસા. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ને આપણે અત્યારમાં છે ને 10 વાગવા આવી ગયા ને વિડીયો ચાલુ કર્યો છે. અને આપણે આ છે ને બધું કામ કરવાનું છે ઘરનું, એટલે બધું મરચાં આપણે લઈ આવ્યા છે ને, મરચાં મોણદણી અને ભરવાના છે. અને ચોખા છે ને આપણે વેફર તો બની ગઈ છે, પણ ફરફરી બનાવવાનું બાકી હજી છે. એટલે આપણે ચોખા ધોઈ અને સૂકવવાના છે ને, એટલે આપણે ચોખા ધોઈ અને પહેલાં તો હમા કરી નાખીએ ચોખા, અને પછી ધોઈ અને સૂકવી દઈ, પછી દળાવશું અને પછી ફરફર બનશે. એટલે આપણે અત્યારે છે ને ચોખા સાફ કરી અને ધોઈ નાખીએ. જ્યાં ચોખા છે પણ આપણે છે ને હવે હમા કરી નાખીએ. હાલો બ્લોકમાં બના રહીશું. મેં છે ને પેલા સાળી નાખ્યા ને, હવે છે ને આને આમ ઝાટકી નાખું ને તો આમાં રસોડા ને એવું બધું થોડું થોડું કચરો હોય ને એ ઉડી જાય. એટલે છે ને આપણે આમ ઝાટકી નાખીએ. હાલો હું આવી ગઈ છું ચોખા ધોવા. હવે આપણે ચોખા 2-3 પાણીએ ધોઈને છીએ ને પછી છે ને સૂકવી દેવાના છે. કેટલો પાણી દો કેવું થઈ ગયું છે. ₹5? હાલો લ્યો, ₹5. રુદ્ર ભણીને આવી જશે ને કાનો આવી જશે. જો બે ભાઈ છે ને એ કે ₹5 આપી દો એટલે ભાગ લેવા વયા જઈએ. અને અમે કામે પપ્પા રજા છે ને એટલે ઘરે જ છે. એ છે ને બળતણ ફાડવા વાડામાં જશે. અને મારે છે ને આ મરચાંનું કામકાજ લેવાનું છે. આ જો આપણે તો તેલ ને મરચું લઈ લીધું છે, અને મીઠું હજી લેવાનું બાકી છે. એટલે આપણે બધું લઈ લઈએ. એવું તો હારા બે ભાઈ છે ને આવું બગલા લઈ આવ્યા છે. સમજો તારે પૂરું થઈ ગયું. અને અમારા રુદ્ર ને ₹200 નીકળ્યા. કેટલા? 200. ઓ ઝાઝા પૈસા નીકળ્યા. ખોટા પૈસા નીકળે શું કામ ના કા રુદ્ર? હાસા નથી. દહની નોટો તો નીકળ. રુદ્રનો તો કાંઈ નથી નીકળ્યું, પણ આવી નોટો નીકળ લાડ બધી. પૈસા વાળા અમે થઈ ગયા કા. આવા પૈસા કાંઈ નીકળ્યા કરે તો વાપરવા જવાના. રુદ્રના તો પાક જ ખાતા હતા. હાલો બળતણ કાપવાનું ચાલુ થઈ ગયું છે ને. અમે રુદ્રન કાનો ભણવા જાય છે. તાર પાણીનો બાટલો નથી લઈ જવો? લઈ જા, પાણી પીવા થા. બપોરે જો ને તે પાણીનો બાટલો ભૂલી જતો કા સવારે. પાણી પીજો ગરમીના. હા રુદ્ર, મરચાં છે ને બહુ તીખા છે ને, આમ ખોઈ ને તો એ નાકમાં આમ બળેતરા મોઢાને થવા મળે એવા છે. તો આપણે હવે ભેળવી દઈએ. આપણે છે ને આથી જ ભેળવી દઈએ. મારે ખાલી કોથળી પહેરી, હું જબલા પહેરી અને ભેળવું. હવે છે ને હાથ બગાડવાના છે આપણે. હું તો છે ને વરોવર આવી રીતે હું ભેળવું છું, અને બધા કઈ રીતે ભેળવતા હોય હું છે ને આવી રીતે ભેળવું છું. મારે મરચાં સારા રે આખું વરસ. અને આપણે છે ને જાડું મીઠું આવે એટલે લઈ લઈએ આખા વરસનું. એટલે આપણે તો આ મીઠું જ નાખી અને બનાવી નાખીએ મરચાં.
આખું વરસના. બહુ તીખા છે આ. હવે આપણે આમાં તેલ નાખી દઈ અને કેટલું તેલ નખાય કાંઈ નહીં. હું મારી રીતે વારે ખાતે તેલ નાખી દઉં છું. તમે કેટલું નાખતા હોય કોમેન્ટમાં કહેજો. માપે નાખ્યું કે નથી નાખ્યું, વધારે નાખ્યું કે ઓછું નાખ્યું. હું મારી રીતે આમને નાખી દઉં. આ છે ને બહુ તડકા જેવું નથી ને, એટલે આપણે અત્યારે મરચાં લઈ લીધા ને. બહુ ગરમી થાય ને ત્યાં પાછા તડકાના ન લેવાય, એટલે સ્ટાર્ટ ઓવર જેવું છે ને. તમને અવાજ આવતો હોય પણ લાકડા ફાડે છે ને એનો અવાજ આવે. ઘેરે છે તો લાકડા ફાડી દે ને પછી પાછા રજા આવે નહીં. આજે અમારે લાઈટ આવી ગઈ છે ને, કાપાઈ છે ને રજાઈ છે. આપણે એક સળિયો તેલ નાખી દીધું છે આમાં. તેલ નાખેલું છે ને મરચાંમાં આમ ગોળિયા થઈ જાય ને એટલે બધું ભાંગી નાખે ને એટલે મિક્સ થઈ જાય, મસ્ત થઈ જાય. શનિવારે જતા ઓલા જાતા કનકડા જતા ત્યાં જ જવાય. અહીંયા તો પછી હરખા મળે. મારે પડ્યા કિલો જેટલા પોળા તો થઈ રહી મારે. શું ભાવ લાગે તમે? શું ભાવ લાગે? 550 વાળા. ઓહો, બહુ મોંઘા. હવે છે ને આપણે આને છે ને ભીંગ દઈ અને દબડી અને ડબ્બામાં ભરી દઈ એટલે આને આખું વરસ કાંઈ થાય નહીં. મરચાં ભેળવીને તૈયાર કરી નાખ્યું છે ને. મને છે ને ઘડીક તો મોઢું બહુ બળવા મળ્યું હતું. મોઢું હાથને ધોયા ને તો બધું બહુ બળતું હતું ને, એટલે આપણે પાવડર બધું લગાવી દીધું છે. અને હવે જરી બળતરા થાય છે થોડીક. પણ ઘડીક તો છે ને આહુડા પવન આવ્યો ને તો આંખમાં મરચું પડ્યું ને, એટલે આહુડા એવી જાય ને રોવાઈ ગયું. એટલે મરચાં બહુ ભૂંડા અને વારા કલે છે ને હું હાથમાં કોથળી પહેરી અને પછી ભેળવું. આજકાલે મેં છે ને હાથે ભેળવા પણ બહુ ઓલું છું. અને આપણે છે ને ડબ્બામાં ભરીને તૈયાર કરી નાખ્યા છે ને. હવે આપણે મેકી દઈએ. જો આ ડબ્બામાં નવા મરચાં છે ને, આમાં જૂના છે. અને હવે છે ને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને, એટલે આપણે રસોઈ બનાવવાની છે. થઈ જશે બપોર ને મેં છે ને બધી રસોઈ બનાવી નાખી છે ને. રસોઈમાં છે ને બધા ઘેર હતા એટલે આપણે દાળ ભાત બનાવી નાખ્યા છે ને. દાળ ભાત, શાક ને રોટલી અને આલો બધા બપોરા કરવા. અને એમાં રુદ્રાયણ કાનાયણ બધા નાયા છે ને, એટલે એના કોઈને મોઢા હું બતાવી નહીં. ટી શર્ટ પહેર્યા ન હોય કોઈ, એટલે બધા છડા પહેરીને ગરમી થાય છે ને, પાછી લાઇટય નથી. એટલે આપણે છે ને મારો જ વિડીયો ખાલી હું ઉતારું છું. તો ફર ભૂંગળા અને વેફર અને આ રોટલી બની ગઈ છે. અને આમ આપણે દાળ બનાવી નાખી છે સરસ મજાની. અહીં છે ને પાછા મસાલા મળે નહીં હોય તો એ બનાવી નાખવાના દાળ ભાત ને. આ શાક રીંગણા બટેટાનું, આપણે નકરા બટેટાનું. અને આમાં બરફ નાખીને આપણે સાઈઝ ભરી લીધી છે. અને હવે છે ને આમાં બધા બપોરા કરી લઈએ, પછી તમને આગળ મળીએ. છે ને મસાલો તૈયાર કરીએ છીએ, એટલે ધાણા, જીરું ને હંસળ ને એવો મસાલો બધો ખાંડી અને નાખી અને ભેળવવાનો છે. આમાં કેદુનો ફૂટી જશે ને એટલે ભેળવીને તૈયાર કરી નાખીએ ને, એટલે આમાં રુદ્રાના ગાનાના બધાને સાસમાં નાખીને ખાવાની બહુ મજા આવે. એટલે કોણ કોણ આવો મસાલો નાખીને ખાય છે સાસમાં કોમેન્ટ કરજો. અમે તો આવું ચાલુ કર્યું છે ઉનાળાનું કામકાજ. જ્યાં હંસળ છે ને ખાંડી નાખ્યું છે અને હાવ ઝીણું મસ્ત થઈ ગયું છે. અને હજી છે ને આમાં ખાંડ હવે છે ને આપણે ધાણા જીરું લઈ આવીએ ને એટલે આમાં ભેળવીએ અને આ ડબ્બીમાં ભરવાનું છે. આપણે નાની એવી આ એનું ઢાંકણું છે. અને રુદ્રાન કાનો ખાઈને કોણ જોવા મળ્યા છે.
એ સાયકલનું કાઢ નાખ્યું ને એવું થાય ફીટ કે ન થાય? જો આમાં હંસળનો ભૂકો છે ને બધું આમાં ભરી લીધો છે આપણે. હવે જઈ છે ને આપણે આ ડબ્બી ભરવાની થાય ને તે ભેળવી ધાણા જીરું અને એમાં નાખી દેવાનું હંસળ એટલે ભરાઈ જાય. અને હવે છે ને આ બ્લોગ આપણે અહીં એન્ડ કરવાનો છે. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. કાલ બાય બાય ટાટા.